અંજુ, ફ્લાઇટમાં બેસી ગયો છું, હમણાં જ ઉપડે છે, બસ કાલે આવું છું. આ શબ્દો છે પ્લેન દુર્ઘટનામાં મોતને ભેટેલા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના. ટેકઓફની ગણતરીની મિનિટો પહેલાં જ તેમણે ફ્લાઇટમાંથી પત્ની અંજલિબેન સાથે ટૂંકી વાતચીત કરી હતી. આ ફોન કોલ જિંદગીનો અંતિમ કોલ કોને ખબર હતી? દીકરીના ઘરે ધાર્મિક પ્રસંગ અને ફરવા જવાનો પ્લાન હોવાથી અંજલિબેન 19 મેના રોજ લંડન જતા રહ્યા હતા. વિજય રૂપાણી અને તેમના ખાસ મિત્ર નીતિન ભારદ્વાજ અને ધનસુખ ભંડેરીની 5 જૂનની ટિકિટ હતી. જો કે લુધિયાણાની પેટા ચૂંટણીના કારણે પ્લાનમાં ફેરફાર થયો અને 5 જૂને માત્ર ધનસુખ ભંડેરી રવાના થયા. એ પછી વિજય રૂપાણી અને નીતિન ભારદ્વાજે 10 જૂનની ટિકિટ કરાવી, પણ જઈ શકે એમ નહોતા, એટલે ભારદ્વાજને પરાણે મોકલી દીધા અને પોતાની ટિકિટ 12 જૂનની કરાવી. બે વખત ટિકિટ કેન્સલ થઈ, પરંતુ ઈશ્વરને કદાચ આ મંજૂર જ હતું. અંજલિબેન વહેલી સવારે અમદાવાદ પહોંચતા ભાવુક દ્રશ્યો સર્જાયા. એકવાર વિજયનું મોઢું તો બતાવો, આ કહેતા સૌ કોઈની આંખો ભીની થઈ ગઈ. એટલું જ નહીં, કમાન્ડોને કહ્યું, તમે તો કાયમી સાહેબનું ધ્યાન રાખતા હતા, કાલે કેમ ના રાખ્યું? આ સાંભળી કમાન્ડો પણ ભાવુક થઈ ગયા. આ તરફ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર અંજલિબેન સાથે મુલાકાત કરી તેમને સાંત્વના આપી. ફોન કોલની સાથે સાથે વિજય રૂપાણીના 2 વિડીયો પણ સામે આવ્યા છે. એક વિડીયોમાં તેમને એરપોર્ટમાં દાખલ થતા અને ચાલતા ચાલતા ફોન કોલમાં વાત કરતા જોઈ શકાયા છે. ન્યૂઝરૂમની સમગ્ર ટીમ સ્વર્ગીય વિજય રૂપાણીને ભાવપૂર્ણ શ્રદ્ધાંજલિ અર્પણ કરે છે.